મિત્રો, અમારી શાક બનાવવાની દેશી રીત જો અમે કઈ રીતે શાક બનાવવા છે. દેશી વાસણમાં એટલે કે માટીના વાસણમાં, જો માટીનું વાસણ થયું એમાં વઘાર મૂકી દ્યો છે. અને હવે મિત્રો પહેલી નાખી છે મિત્રો રહી. અને હવે નાખવાની છે મિત્રો મરચાં, આદુની પેસ્ટ અને લસણ. હવે એકમેક થઈ ગયું મિત્રો બધું. બરાબર. હવે તેમાં સમારેલું શાક નાખવાનું છે. જોતા રહેજો હો મિત્રો, હજી મસાલા ઘણા નાખવાના છે. જો હવે નખાઈ ગયું બધું કમ્પ્લીટ. હવે એને એકમેક કરી નાખ્યું બધું મિત્રો. હવે વારો છે મસાલાનો. જો પ્રથમ પહેલી હળદર 2 ચમચી, પછી મીઠું સ્વાદ અનુસાર, બરોબર. જો હવે મિત્રો મરચું નાખવાનું છે. આપણે જેટલું તીખું ખાતા હોય એટલું નાખાય. મિત્રો બધું એકમેક કરી નાખ્યું, જોઈ લો. હવે એને ઢાંકી નાખ્યું, પછી પાણી રેડવાનું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો.